ક્યારેક એવું થાય કે ગઈકાલે કંઈક ભણ્યા અને આજે બિલકુલ ભૂલી ગયા। હવે તમે જે ભણો છો એ બ્રેન માટે એક સ્ટોરેજ છે। હવે બ્રેનનું પોતાનું તો કોઈ બ્રેન છે નહીં જેને યાદ દેવડાવે કે એની અંદર શું સ્ટોર થયેલું છે। તો તમારે તમારા દરેક સ્ટડી સેશન પછી બ્રેનને રિકોલિંગ કરાવવું પડે છે કે એની અંદર શું સ્ટોર થયેલું છે। તો બેઝ ટેકનિક કેવી રીતે વર્ક કરે છે કે હવે નેક્સ્ટ ઓનવર્ડ્સ જ્યારે તમે સ્ટડી કરવા બેસો તો તમારે એલાર્મ મૂકીને 28 મિનિટનું સેશન મૂકવાનું છે। ઓકે, 28 મિનિટ જેવી પૂરી થાય છે એવું 6 મિનિટનું રીકોલિંગ સેશન રાખવાનું છે। ઓકે, 28 એન્ડ 6 આ સિમ્પલ એક્ટિવિટી કરવાથી તમારા બ્રેનમાં મેમરીનો બૂસ્ટ આવશે। એક વખત ટ્રાય કરી જુઓ અને જો જ્યાં પણ તમે અટકાવ છો અમને પૂછો। ક્યારેક એવું થાય કે ગઈકાલે કંઈક ભણ્યા અને આજે બિલકુલ ભૂલી ગયા। હવે તમે જે ભણો છો એ બ્રેન માટે એક સ્ટોરેજ છે। હવે બ્રેનનું પોતાનું તો કોઈ બ્રેન છે નહીં જેને યાદ દેવડાવે કે એની અંદર શું સ્ટોર થયેલું છે। તો તમારે તમારા દરેક સ્ટડી સેશન પછી બ્રેનને રિકોલિંગ કરાવવું પડે છે કે એની અંદર શું સ્ટોર થયેલું છે। તો બેઝ ટેકનિક કેવી રીતે વર્ક કરે છે કે હવે નેક્સ્ટ ઓનવર્ડ્સ જ્યારે તમે સ્ટડી કરવા બેસો તો તમારે એલાર્મ મૂકીને 28 મિનિટનું સેશન મૂકવાનું છે। ઓકે, 28 મિનિટ જેવી પૂરી થાય છે એવું 6 મિનિટનું રીકોલિંગ સેશન રાખવાનું છે। ઓકે, 28 એન્ડ 6 આ સિમ્પલ એક્ટિવિટી કરવાથી તમારા બ્રેનમાં મેમરીનો બૂસ્ટ આવશે। એક વખત ટ્રાય કરી જુઓ અને જો જ્યાં પણ તમે અટકાવ છો અમને પૂછો। ક્યારેક એવું થાય કે ગઈકાલે કંઈક ભણ્યા અને આજે બિલકુલ ભૂલી ગયા। હવે તમે જે ભણો છો એ બ્રેન માટે એક સ્ટોરેજ છે। હવે બ્રેનનું પોતાનું તો કોઈ બ્રેન છે નહીં જેને યાદ દેવડાવે કે એની અંદર શું સ્ટોર થયેલું છે। તો તમારે તમારા દરેક સ્ટડી સેશન પછી બ્રેનને રિકોલિંગ કરાવવું પડે છે કે એની અંદર શું સ્ટોર થયેલું છે। તો બેઝ ટેકનિક કેવી રીતે વર્ક કરે છે કે હવે નેક્સ્ટ ઓનવર્ડ્સ જ્યારે તમે સ્ટડી કરવા બેસો તો તમારે એલાર્મ મૂકીને 28 મિનિટનું સેશન મૂકવાનું છે। ઓકે, 28 મિનિટ જેવી પૂરી થાય છે એવું 6 મિનિટનું રીકોલિંગ સેશન રાખવાનું છે। ઓકે, 28 એન્ડ 6 આ સિમ્પલ એક્ટિવિટી કરવાથી તમારા બ્રેનમાં મેમરીનો બૂસ્ટ આવશે। એક વખત ટ્રાય કરી જુઓ અને જો જ્યાં પણ તમે અટકાવ છો અમને પૂછો।